નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશનો વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક તમને આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી તમામ વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષાને લગતા મોસ્ટ એમ્પી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ આ ગ્રુપમાંથી તમને મળતી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો ધોરણ 10 ગુજરાતી પ્રશ્ન બેંક નંબર 5 જાન્યુઆરી 25 તારીખ 9/1/2025. આમાં પ્રકરણ નંબર છે 18, 19, 21, 22 ને 23. ઓકે, તો આ પ્રશ્ન બેંકમાંથી તમારા વર્ગ શિક્ષક તમને 25 ગુણની કસોટી તૈયાર કરીને આપશે પ્રશ્ન પેપર. ઓકે, તો સૌથી પહેલા આપણે લઈએ વિભાગ નંબર એ, જે પ્રશ્ન નંબર 1 છે, જેના ગુણ 11 છે. સૌથી પહેલા જોડકા ટાઈપનો પ્રશ્ન છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ગમે તે એક લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે ભાઈ, 3 ગુણનો પ્રશ્ન રહેશે આ. તો આની અંદર તમને ટોટલ 4 ટાઈપના 5 ટાઈપના જોડકા આપેલા છે ભાઈ, 5 ટાઈપના. તો પહેલું આપણે લઈએ કે ભાઈ ભૂખથી ભૂંડી ભીખ, પછી છે એક બપોરે અને વિરેલ વિભૂતિ. તેના સામે છે વિશેષતા, વેદના, વ્યક્તિત્વનો દુષ્કાળ કે ઉત્સવ. તો આ જે છે ભાઈ એક બપોરે, વિરેલ વિભૂતિ, બરાબર, અને ભૂખથી ભૂંડી ભીખ, તો એ શું દર્શાવે છે કે ભાઈ વેદના દર્શાવે, વેદના, બરાબર. પછી વિરલ વિભૂતિ છે તો વ્યક્તિત્વ દર્શાવે છે, આમાં વ્યક્તિત્વ. અને એક બપોરે તો દુષ્કાળ દર્શાવે. ઓકે, ચાલો આગળ છે ચાંદલિયો, હિમાલયમાં એક સાહસ અને લઘુ કાવ્ય, ઉક્તિ. એની પહેલા આપણે લેખકના નામ લઈ લઈએ, બરાબર. સાહિત્ય કૃતિ વાળો પ્રશ્ન એક લઈ લઈએ. જો આમાં છે સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ, તો પન્નાલાલ પટેલ, રાવજી પટેલ અને આત્મપ્રીત અપૂર્વજી. તો પન્નાલાલ પટેલ છે એ લેખક છે, તો એનામાં શું છે ભૂખથી ભૂંડી ભીખ. પછી છે રાવજી પટેલ, તો એક બપોરે. અને આત્મપ્રીત અપૂર્વજી, એમાં આવશે વિરલ વિભૂતિ. બરાબર, આ રીતનો તમારે જવાબ દેવાનો હતો. પછી આમાં પણ તમને આપેલું છે, એક વખત ચેક કરી લેજો. પછી છે ચાંદલિયો. ઓકે, કૃતિ અને સાહિત્ય પ્રકાર, તો ચાંદલિયો, હિમાલયમાં એક સાહસ અને લઘુ કાવ્ય. તો ચાંદલિયો છે એ લોકગીત છે. શું છે? લોકગીત. હિમાલયમાં એક સાહસ છે એ પ્રવાસ છે. શું છે? પ્રવાસ નિબંધ. અને લઘુ કાવ્ય જે છે એ દુહા મુક્ત હાઈકુ છે. શું છે? દુહા મુક્ત હાઈકુ. ક્લિયર? ચાલો, પછી છે માનવીની ભવાઈ, તો આમાંથી લીધેલી છે. રઢિયારી રાત અને અંગત, બરાબર. તો આ રીતનું સાહિત્ય કૃતિ તમારે લખવાની છે. તો આ રીતનો તમને જોડકા ટાઈપનો પ્રશ્ન આપવામાં આવ્યો હતો. 3 ગુણનો પ્રશ્ન હતો, બરાબર. તમારે કોમેન્ટ કરવાની આમાંથી તમારે કયો પ્રશ્ન આવ્યો તો કેટલા માર્ક્સ તમારે આવે છે. ઓકે, ચાલો આગળ લઈએ. 2 નંબરનો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગમે તે તમારે 4 લખવાની છે. 4 ગુણનો પ્રશ્ન છે. તો ખાલી જગ્યા ભૂખથી ભૂંડી ભીખ નવલકથાના મુખ્ય પાત્રો છે વિશાખા, ધનંજય, માણકી દેવજી, કાળુ અને રાજુ. કાળુની લાગણીઓની કદર ખાલી જગ્યા એ કરી. કોણે કરી ભાઈ? સુંદરજી શેઠે, સિપાહીએ કે ફોજદારે. ભૂખે ખાલી જગ્યાને ઠોકરે ચડાવી, તો ભૂખરે ભીખ આત્મા ટેક. એક બપોરે કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલું છે. ઓકે, તો કે સિંખરણી, મંદાક્રાંતા કયું આવે તે કહેવાનું. અશ્રુધન નવલકથાની રચના કોણે કરી છે? નળંદનો પતિ, એને શું કહેવાય? નળંદો, એનો પતિને શું કહેવાય ભાઈ? નળંદોય કહેવાય ને. રેડી? ચાલો, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ભાઈ? રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે, બરાબર. શ્રીમદ રાજચંદ્રજીએ 3 દિવસના ટૂંકા ગાળામાં લખેલ ખાલી જગ્યા ચિંતન ગ્રંથ છે. તો આ રીતના બધા તમને ખાલી જગ્યા ટાઈપના પ્રશ્ન આપેલા છે. જોઈ લો ભાઈ, 20 પ્રશ્ન છે. 20 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 4 આપશે. કેટલા? 20 માંથી કોઈ પણ 4 આવશે. 20 માંથી કોઈ પણ 4. ઓકે, અને સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ચલો આગળનો પ્રશ્ન લઈએ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે. પ્રત્યેકના 1 ગુણ છે.
ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન રહેશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન તમને આપેલો છે કે કાળુ ધર્મદાનું લેવા શા માટે આનાકાની કરે છે. બીજો પ્રશ્ન આપ્યો છે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ નવલકથા માટે મળ્યો છે. ત્રીજો સવાલ છે કાળુની દ્રષ્ટિએ જગતમાં સૌથી ભૂંડામાં ભૂંડું શું છે. ચોથો સવાલ છે ભારવેલો અગ્નિનો અર્થ શું થાય. પાંચમો કવિ રાવજી પટેલે કાવ્યમાં પોતાની પત્ની પાસે કોનું પ્રતીક લીધું અને બપોર શાનું પ્રતીક છે. આગળ બીજા પ્રશ્ન તમને આપેલા છે. તો આ જે ટોટલ તમને 20 પ્રશ્ન આપેલા છે. 20 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 4 પ્રશ્ન આપશે. એનો જવાબ તમારે એકમ કસોટીના પેપરમાં લખવાનો થશે. કોમેન્ટ કરજો કે 4 માંથી તમારે કયા પ્રશ્ન આવે છે અને કેટલા માર્ક્સ તમારે આવશે. ઓકે, ચાલો. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. આગળનો પ્રશ્ન લઈએ. વિભાગ બી તમને આપેલો છે. પ્રશ્ન નંબર 2 જે 7 ગુણનો રહેશે. તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખવાના છે. ગમે તે 2 લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ રહેશે. બરાબર. અને ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન રહેશે. કોઈ પણ 2. આ પણ બધા તમારા સવિસ્તર જવાબ 10 માંથી કોઈ પણ 2 આવશે ભાઈ. 10 માંથી કોઈ પણ 2. જો આ 10 સવાલ છે. બરાબર, વાંચી લેજો એક વખત, એનો જવાબ પણ જોઈ લેજો. બ નંબરમાં પ્રશ્નોના 7-8 વાક્યમાં જવાબ લખવાના છે. મુદ્દાસર ગમે તે 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ 1 આવશે. ભુક્તિય ભૂંડી કૃતિને આધારે સ્ત્રી પાત્ર રાજુનું પત્ર લેખન કરો. બરાબર. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સંબંધ, ચાંદલ્ય કૃતિ, હિમાલયમાં એક સાહસ. આ રીતના બધા છે. પછી વિભાગ સી આપેલો છે. પ્રશ્ન નંબર 3 ગુણ 3 આપેલો છે. ચાલો, એમાં તમને વ્યાકરણ વિભાગ આવશે. તો કે અવિધાનની બાજુમાં આપેલ સૂચના મુજબ ઉત્તર લખો. ગમે તે 1 લખવાનું. એટલે 5 માંથી તમારે કોઈ પણ 1 આવશે. આ 5 માંથી કોઈ પણ 1 લખવાનો આવશે. વર્ણાનુપ્રાસનો અલંકાર ઉદાહરણ સમજાવો. તો કે કોકિલા, કામિની, ક ઉપરથી આવતું એ બધું લખી નાખવાનું. બરાબર. હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલયનું સૌંદર્ય. આત્મા ઘી જેવું મૂલ્યાંકન છે. જેવી આવતું હોય તો કયો કહેવાય તમને ખબર છે. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. સજીવારો પણ આવશે. ભૂખથી ભૂંડી ભીખ છે. તો આ તમે કેવા આવશે વર્ણાનુપ્રાસ. જ્યાં તમે ઉદાહરણ કીધું હતું ને જવાબ તમે લખી શકો. બરાબર. ભૂખથી ભૂંડી ભીખ. તો આ રીતનો હતો. બીજું છે યોગ્ય એકલ પસંદ કરી. મારું બંધાણ યમન સભર લગા. બરાબર. ભાઈ મારી પ્રથમ પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15, કુલ 31 આવે. તો આ રીતના તમને આપેલું છે. પછી છંદ આપેલા છે. ગમે તે 1 લખવાનો છે. 1 ગુણનો પ્રશ્ન છે છંદમાં. અને પછી તમને આપ્યો છે નિબંધ અથવા વિચાર વિસ્તાર. તો વિચાર વિસ્તાર જોઈ લો ભાઈ. કોઈ પણ 1 આવશે. અહેવાલ લેખન પણ તમને નીચે આપેલો છે. આનું જે સોલ્યુશન છે ટેલિગ્રામમાં મળશે. ટેલિગ્રામમાં પીડીએફ મળી જશે. અવશ્ય ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. તો મિત્રો આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયોમાં. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.